ડે 11 ઓફ લંચ બોક્સ રેસીપી. આજે લંચ બોક્સમાં છે એપલ અને મખાના. તો સૌથી પહેલાં અહીંયા મેં એપલને કટ કરી લીધું છે અને ત્યારબાદ આપણે મખાનાને રોસ્ટ કરશું. તો અહીંયા સૌથી પહેલાં કંઈ પણ નાખ્યા વગર આપણે મખાનાને રોસ્ટ કરવાના છે. એટલીસ્ટ 5 to 7 મિનિટ્સ માટે રોસ્ટ કરશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે રોસ્ટ કરશું. જો આપણે ડાયરેક્ટ ઘીમાં રોસ્ટ કરશું ને અને ક્રિસ્પી નહીં હોય મખાના તો એ ઘી બધું શોષાઈ જશે. એટલે સૌથી પહેલાં એમનેમ રોસ્ટ કરવા જરૂરી છે. એટલીસ્ટ 5-7 મિનિટ માટે થોડા ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે એમાં 2 ચમચી જેટલું ઘી મૂકીને એને થોડુંક રોસ્ટ કરશું. અને અહીંયા મેં મસાલામાં સિમ્પલી સોલ્ટ અને રેડ ચીલી પાવડર લીધો છે અને સાથે થોડું ચાટ મસાલો લીધો છે. આપણે મસાલામાં વેરિએશન્સ કરી શકીએ છીએ. ઘણા લોકો હળદર પણ નાખે છે અને બીજા મસાલા પણ નાખી શકાય છે. કાંઈ પણ ફ્લેવર આપી શકાય છે મખાનામાં, પણ અહીંયા મેં સિમ્પલ રાખેલા છે. તમે મખાના બનાવો છો તો કઈ રીતે બનાવો છો અને શું શું મસાલા નાખો છો એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આમ જ મારા વિડીયોને જોતા રહો, લાઈક કરતા રહો, શેર કરતા રહો અને એન્જોય કરતા રહો. થેન્ક યુ.